પુરખ્યા હનુમાન દાદાની જય। હું ભોગીલાલ કોટક, એસ્ટ્રોલોજર, સુરત અને અમરેલી, આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે એક ખાસ બાબત લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું। ફેસબુક ઉપર મારા એક વડીલે એવી કોમેન્ટ કરી હતી કે કર્મમાં લખેલા સુખ દુઃખ કોઈ ઓછા કરી શકતા નથી। તે બાબતે ફેસબુક ઉપર જવાબ આપશો। તો મને એમ થયું કે જવાબ હું એક ફેસબુકની પોસ્ટ લખી એમને એકને પાઠવું એના કરતાં થોડું સ્પષ્ટ રીતે વિગતવાર સમજાવીને વિડીયોના માધ્યમથી કેમ ન આપું કે જેથી ઘણા ખરા લોકોના મનમાં આવા પ્રશ્નો હોય તો એને જાણકારી મળી શકે। પરંતુ એક વાત આપને કહું છું કે હું જે જવાબ આપું છું એ માધ્યમથી આપને એવું કશું હું નથી કહેવા માંગતો કે આપ જ્યોતિષમાં ન માનતા હોય તો માનજો, એવો મારો કોઈ પ્રયાસ પણ નથી। પણ ખરેખર શું છે એટલું જ જણાવવા માંગુ છું। અને આ લોકશાહી દેશમાં દરેકને પોતાના વિચારો સ્વતંત્ર રીતે અભિવ્યક્ત કરવાના અધિકારો છે। જ્યોતિષનો ઉલ્લેખ વેદોમાં થયેલો છે, નારદ સંહિતામાં પણ થયેલો છે અને આપના ઋષિમુનિઓએ પોતાના યોગ બળ વડે આ વિદ્યા પ્રાપ્ત કરી અને લોકો સુધી પહોંચાડી। નો ડાઉટ એમાં પ્લસ માઇનસ ઘણું થયું છે, અભ્રંશ પણ થયું હશે, સુધારા પણ થયા છે ને સુધારા સંશોધનના આધારે થાય એને અવકાશ છે જ। જેમ વિજ્ઞાન સાયન્સમાં પણ સુધારા થતા જ રહે છે। એક સમય જે બ્લડ પ્રેશર આટલું જ હોવું જોઈએ એમ કહેવાતું, એના બદલે હવે એમ કહેવાય છે કે આધુનિક સમય પ્રમાણે બ્લડ પ્રેશર આટલું હોય તો તકલીફ નથી પડતી। એવા સુધારાઓ અત્યારે સાયન્સ પણ કરી રહ્યું છે। અને બીજું કે જ્યોતિષ એ કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી। હું નિવૃત્ત સરકારી અધિકારી છું એટલે અંધશ્રદ્ધા જેવો પ્રશ્ન આવતો નથી એક। અને સરકારે હવે જ્યોતિષને યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ તરીકે દાખલ કરેલ છે અમુક યુનિવર્સિટીમાં, એટલે જ્યોતિષને એક વિષય તરીકે સરકારને પણ સ્વીકારેલ છે। નો ડાઉટ પહેલા જ્યોતિષના બધા શ્લોકો સંસ્કૃતમાં હતા અને સંસ્કૃત ભાષા દિન પ્રતિદિન લુપ્ત થતી ગઈ છે આધુનિક યુગમાં, એટલે એનું ગુજરાતીકરણ થયું સંસ્કૃતના શ્લોકનું। એમાં શ્લોકના ગુજરાતીકરણમાં પણ થોડી ઘણી અંશે ભૂલો રહી ગયેલી હોય તે પણ સ્વાભાવિક છે। તેમ છતાં જ્યોતિષ એક એવું માધ્યમ છે જેને જાણવાની લોકોને નાનામાં નાના માણસથી સેલિબ્રિટી સુધીની ઉત્કંઠાને હોય છે। અને આપણે જોઈએ છીએ કોઈ સેલિબ્રિટીઝને નામ હું આપવા નથી માંગતો, એ સેલિબ્રિટીઝને પણ આપણે વિડીયોના માધ્યમમાં સમાચારની માધ્યમમાં જોયા હશે, જ્યોતિષના માધ્યમ દ્વારા પોતાનો ઉકેલ માટે પ્રયત્ન કરતા હોય વગેરે વગેરે। હવે પ્રશ્ન છે કર્મના સુખ દુઃખ ઓછા કરવા થઈ શકતા નથી એવો પ્રશ્ન છે। હું જણાવું કે માણસ બીમાર પડે ત્યારે હોસ્પિટલે શું કામ જાય છે? જો કર્મમાં તાવ આવવાનું લખેલું છે તો તાવને આવવા દેવો જોઈએ, દવા લેવી ન જોઈએ, પરેજી પાળવી ન જોઈએ। કર્મમાં લખ્યો છે, કર્મમાં છે તો આવવા દો, જરૂર નથી દવા લેવાની, જરૂર નથી પરેજી પાળવાની। આ બોડીમાં તાવનું કર્મ લખ્યું જ છે, કર્મમાં તાવ લખ્યો છે આ બોડી ઉપર તો થશે, આવશે, જશે એની ઈચ્છા પડે તો। ડાયાબિટીસ થયો છે તો પરેજી શું કામ પાળવી જોઈએ? ડાયાબિટીસ દવા કાયમ શું કામ લેવી જોઈએ? બ્લડ પ્રેશરની દવા કાયમ શું કામ લેવી જોઈએ? હાર્ટ એટેક આવ્યો છે, કાયમ બાયપાસ શું કામ કરાવવું જોઈએ? કારણ કે ઉપાય મેડિકલ રાહત છે। એમ એસ્ટ્રોલોજી, મેડિકલ એસ્ટ્રોલોજી પણ છે। એસ્ટ્રોલોજી શું કે છે? સમજે છે બધા એવું કે એસ્ટ્રોલોજી કર્મથી દૂર ભગાવે છે અને ભાગ્યને આધીન થવા માંગે છે। નહીં મિત્રો, ખાસ જાણજો ને ખાસ સાંભળજો,
જ્યોતિષ ક્યારેય એમ નથી કહેતું કે તમે ભાગ્યના સહારે જ જીવો. જ્યોતિષ પણ કર્મ કરવાનું કહે જ છે, પણ કર્મ અને ભાગ્ય એ બેનું મિલન કરાવનાર જ્યોતિષ છે, જ્યોતિષ વિદ્યા છે. અને સારો જ્યોતિષી એનું મિલન કરાવી શકે. કઈ રીતે? જ્યોતિષ છે એ આવનારો સમય ઓળખાવે છે, આવનારો સમય ઓળખાવે છે. કે એક મિત્ર લાખો કરોડો રૂપિયા વેપારમાં કમાઈ રહ્યા છે, અને જો એને પહેલેથી ખબર હોય કે હવેનો દસકો પલટાવાનો છે, આપણે ગુજરાતી તરફની દેશી ભાષામાં એમ કહેતા દસકો પલટાણોની, રાજામાંથી રંક બની ગયો અને રંકમાંથી રાજા પણ બને છે દસકો પલટા. એટલે વોટ ઇઝ મિનિંગ ઓફ દસકો? દસકાનો અર્થ શું? દસકો એટલે એના જન્મપત્રી, હોરોસ્કોપ, જન્મકુંડળી પ્રમાણે દશા અને અંતરદશાઓ ના આધારે પરિવર્તન ગ્રહો એને જે લાભ આપવા માંગે છે કે નુકસાન કરવા માંગે છે. તો કરોડો રૂપિયા, લાખો રૂપિયા કમાતી વ્યક્તિમાં જ્યારે છઠ્ઠા સ્થાનના સ્વામી, છઠ્ઠું સ્થાન ઋણ, રોગ, શત્રુ ના સ્વામીની દશા ચાલુ થાય ત્યારે કરોડો તો જાય, માથે કરોડનું દેવું કરે, મિલકતો વેચાઈ જાય અને 40% પૈસા ચૂકવે, 50% પૈસા ચૂકવે, અને એને કંઈક ભાષામાં એમ કહે છે કે એને ટોપી ફેરવી અથવા ઉઠમણું કર્યું જેવા શબ્દો બધા વાપરતા હોય છે. તો ઉઠી ગયા બજારમાંથી એવા શબ્દો વાપરતા હોય છે. તો એ શું કામ બન્યું? કારણ કે એને ખબર નહોતી કે હવે મારો સમય પલટાણો છે, એટલે હું કોમોડિટી જે કરું છું, અથવા તો કોમોડિટી ન કરતા હોય ને વેપાર મોટો હોય, 10,000 તેલના ડબ્બા ભરી લેતા હોય અને એ 10,000 તેલના ડબ્બામાં એવા ડાઉન ભાવ આવે, મિલકતમાં એવો પૈસો સલવાઈ જાય, સરકારી પરેશાની વધી જાય, વિવાદાસ્પદ મિલકતોમાં પૈસાનું રોકાણ થઈ જાય, ફેક્ટરી બંધ પડી જાય, ફેક્ટરીમાં મોટા પાયે નુકસાન આવી જાય, કામદાર વર્ગ ફેક્ટરીનો અલિપ્ત થઈ જાય, અને એમ ભૂલોની પરંપરા અને વિઘ્નોની પરંપરાથી માણસ કમાવેલું ગુમાવે સાથે માથે દેવું પણ કરે. તો જ્યોતિષ આ સૂચન કરે છે કે તમે આવતા ઓગસ્ટ મહિનાથી ભાઈ નીચે બેસી જાઓ, સાવધાન થાવ, આમાં હવે નાખવાનું બંધ કરજો, નવું કઈ સાહસ કરવાનું બંધ કરજો, જે છે એને સાચવો, પાછા સાચવજો, એવી જગ્યાએ 5% વ્યાજમાં દેવા નહીં જતા કે મૂળગા વયા જાય, ઓલો દવા પીવે માથે તમારું નામ લખતો જાય, એવું નહીં કરતા. તો મિત્રો, જ્યોતિષ આ સમય બતાવે છે. આવનારો સમય ઓળખવાનું સાધન એટલે જ્યોતિષ. હું એટલી જ વ્યાખ્યા આપું છું દરેકને. અને સમય ઓળખ્યો હોય, સમયના સાથે જે ગ્રહો એને નુકસાન કરવાના છે એના ઉપાયોથી ગ્રહોને શાંત કરવામાં આવે. પ્રશંસા બધાને પ્યારી છે, ખુશામત બધાને પ્યારી છે, અને ગ્રહોને આગળ હાથ જોડવામાં આવે કે હે શનિ દેવતા અથવા જે ગ્રહ હોય તે, મને આપના કુપ્રભાવમાંથી, આપની કુદ્રષ્ટિમાંથી બચાવજો, મારી ભૂલચૂકને ક્ષમા કરજો, અને આપ એ સમય પસાર કરી લ્યો તો આપને જાજુ ગુમાવવાનું આવે નહીં. અને જ્યારે આપનો સમય સારો હોય ત્યારે જ્યોતિષ એ પણ સૂચન કરે છે કે આપનો સમય સારો છે, સવાયું કમાવા માટે ગ્રહને બળવાન કરવો અને આપ પૂરેપૂરું ધ્યાન આપો. નબળા સમયમાં આપ નિર્બળ ગ્રહો, જે ગ્રહો નુકસાન આપી રહ્યા છે એને નિર્બળ કરવાના હોય. જ્યોતિષનો એક જ સિદ્ધાંત છે, શુભ ગ્રહોને બળવાન કરો અને નિર્બળ ગ્રહોને કમજોર કરો. પરંતુ મુશ્કેલી એ છે કે જ્યોતિષ નહીં જાણનારો વર્ગ જ્યોતિષનું કામ કરી રહ્યો છે, એ નિર્બળ ગ્રહોના, નડતા ગ્રહોના રત્ન પહેરાવીને એને બળવાન કરે છે અને ઓલા ભાઈને મુશ્કેલીમાં મૂકી દે છે. મંગળ નડે છે માટે મંગળ પહેરાવી દો, એવું જ્યોતિષમાં ક્યાંય લખ્યું નથી, પણ પહેરાવવામાં આવે છે. સાડા સાતી છે, નીલમનું રત્ન પહેરાવી દો, એટલે ભાઈ છે એ ક્યાં પહોંચે? નીચે, નીચે કહું છું, ઉપર નહીં, એ કઈ નક્કી ન રહે. તો આ બધું જ્ઞાન જ્યોતિષ આપે છે. એટલે કર્મના લખેલા સુખ દુઃખમાં જ્યોતિષ માર્ગદર્શન આપે છે ચાલવાનું.
કે જેથી સુખનું પ્રમાણ વધે, દુઃખનું પ્રમાણ ઘટે. હું એમ નથી કહેતો કે જ્યોતિષની મદદથી દુઃખ આવે જ નહીં અને સુખ કોઈ દી જાય જ નહીં. એ તો રાજા રામચંદ્ર ભગવાનને પણ ભોગવવું પડ્યું હતું. પણ જ્યોતિષના જે જન્મ કુંડળી છે એના 3 ખાના એવા છે, 3 સ્થાન દરેક વ્યક્તિને લાગુ પડે એના જીવનમાં. દરેક કુંડળીમાં 6ઠું, 8મું ને 12મું સ્થાન હંમેશા નુકસાન આપનાર હોય. એના અધિપતિ ગ્રહોની દશા અંતરદશા આવે ત્યારે વ્યક્તિને ગ્રહના પ્રમાણમાં અને પોતાના કર્મના પ્રમાણમાં નુકસાન થાય. તો કર્મ સુધારો, જ્યોતિષ એમ પણ કહે છે કર્મ સુધારો અને તમે ગ્રહોની ઉપાસના કરો તો તમારા દુઃખોમાં રાહત થાય, સુખો વધે. અને જ્યોતિષ એમ પણ નથી કહેતું કે તમે હજારો લાખો રૂપિયાનો ખર્ચ કરો. એ હજારો રૂપિયાના ખર્ચ કરાવનારા લોકો જે પોતાની દુકાન ખોલીને બેઠા છે એ લોકો ખર્ચો કરાવે છે બહુ મોટા પાયે. અને વ્યક્તિ જ્યારે ડૂબેલો હોય ત્યારે જ્યોતિષ પાસે જાય છે અને ખર્ચો કરીને વધારે ડૂબે છે, વધારે ખર્ચો કરીને. જ્યોતિષ પાસે આવો, સાચા જ્યોતિષ પાસે જાઓ તો તમને સાચા ઉપચાર બતાવે અને સાચું માર્ગદર્શન આપે અને ખર્ચ થાય વધારે એવું ન જણાવે. એટલે જો તમારે ખરેખર બચવું હોય તો તમે અત્યારે કરોડોમાં આળોટો છો ત્યારે તમારી કુંડળી દેખાડો, નહીં કે કરોડો ગુમાવ્યા પછી. કરોડોમાં આળોટો છો ને પૂછો કે મારો સમય નબળો તો નથી આવવાનો, ક્યારે આવવાનો છે? તો એ કરોડોમાં આળોટતા હોય અને કહેવામાં આવે કે આ તમારો સમય નબળો ચાલુ થાય છે તો કરોડો બચાવી શકે. પરંતુ કરોડો ગુમાવીને આવે છે, પછી કુંડળી દોરાવે છે, પછી જ્યોતિષીઓનો લાભ ઉઠાવે છે. અમુક પ્રકારના જ્યોતિષીઓ બધાને લાગુ નથી પડતું. અમે એવો લાભ ઉઠાવતા નથી. અમે સ્પષ્ટ કહીએ છીએ કે ભાઈ તમારો સમય પલટાણો છે, આ બધું કરો, પણ એનાથી કોઈ મોટો હવે તમારો એવો સમય સારો નથી કે કરોડો ગુમાવ્યા છે પાછા કરોડ તાત્કાલિક થઈ જાય. તમે ગુમાવતા જશો. તમે હવે બિઝનેસમાં આમ કરો તેમ કરો, પરંતુ માણસનું મન રહેતું નથી. સલાહ સૂચનોનું અવગણના કરે છે અને વધારે ને વધારે ડૂબતો જાય છે. તો જો એ સલાહ અને સૂચનોને માને અને કરોડોમાં ડૂબ્યા પહેલા જ પોતે આ વસ્તુ જાણતો હોય તો એ ચોક્કસ કરોડ બચાવી શકે. એની પાસે છે એ બચાવી શકે કે એની પાછલી જિંદગી માટે દોડાદોડી ન કરવી પડે. આ તો પાછલી જિંદગીમાં દોડાદોડી કરવાનો પ્રશ્ન સર્જાય. કાયમ એસી ચેમ્બરમાં બેઠા હોય, એસી મહેલમાં રહ્યા હોય અને એક નાનકડા એવા મકાનમાં શિફ્ટ થવું પડે. સંતાનોને જે લાડકોટથી ઉછારેલા હોય એ સંતાનોની મુશ્કેલીઓને જોતા જીવ બળી જતો હોય. કાયમ ગાડીઓમાં ફર્યા હોય અને બસની ધક્કા મૂકીની મુસાફરી કરવી પડે. તો આ બધું જો પહેલેથી જાણતા હો સમય નબળો આવવાનો છે તો આપ ચોક્કસ બચી શકો. અને જેનો નબળો સમય ચાલી રહ્યો છે એનો સમય ક્યારે સારો આવે જ્યોતિષ બતાવે છે. નબળા સમયમાંથી કેમ ઉગરવું, કેમ સાવધાનીઓ રાખવી, ગ્રહોના ઉપાય અને તમારી ઉપાસના તમને દોરે છે. જાણકારી હોવી જોઈએ. અને દરેક ગ્રહ રિલેશનથી સંકળાયેલા છે. બહુ વિડીયો લાંબો કરવા નથી માગતો એટલે અહીંથી પૂરું કરું છું. પણ દરેક ગ્રહ રિલેશનથી સંકળાયેલા છે. જો તમે સરકારી અધિકારી હો અને જો પિતાનું અપમાન કરો, કોઈ પણ વ્યક્તિ, આ તો એક જનરલ દાખલો આપું છું, અપમાન કરો તો સૂર્યદેવ નારાજ થાય છે. અને સૂર્ય સરકારનો કારક છે એટલે સૌથી પહેલા એ સરકારમાં નોકરી કરતાને, ટેક્સેશન ભરીને કામગીરી કરતા વેપારીઓને એમ સૌથી વધારે નડતરરૂપ થાય છે. માતાને મુશ્કેલી આપો, માતાને અપમાન કરો તો ચંદ્ર નારાજ થાય છે ને આની અસર આપના મન પર પડે છે. પછી તમે ચંદ્રનું રત્ન ધારણ કરેલું હોય, શંકર ભગવાનની ઉપાસના કરો કે દરરોજ રુદ્રાભિષેક કરો, તેથી કોઈ જ ફેર નથી પડતો. મિત્રો, વિડીયો લાંબો ન થઈ જાય એટલે ટૂંકાવું છું. મારો આ એપિસોડ આપને ગમ્યો હશે એવું માનું છું. તેમ છતાં મેં એક પ્રયાસ કર્યો છે. હવે આ બાબતનો જવાબ આપને સંતોષકારક લાગે અથવા ન લાગે એ આપને વિચારવાનું છે.
મારો કોઈ પ્રયાસ નથી કે મારો જવાબ સંતોષકારક જ ગણજો ને આપ જ્યોતિષમાં જ માનજો, એવો મારો કોઈ પ્રયાસ નથી. ફક્ત સાચું જણાવી રહ્યો છું કે કોમેન્ટ હતી એટલે મેં કીધું હતું કે આપને હું વિડીયોના માધ્યમથી જવાબ આપીશ. તો એ મિત્ર અમારો વિડીયો સાંભળતા હશે. ધન્યવાદ.